આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રોમિયોગીરી, લુખ્ખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે, લગ્નના નામે, અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી, આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે। ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, માટે કાયદામાં ફેરફાર કરવામાં આવે। જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું, એમાં જ લગ્ન નોંધણી થાય, અને સાથે સાથે 21 વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે, અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે। આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છીએ, અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે, અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે જનજાગૃતિનું અભિયાન આ જ રીતે ચાલુ રહેશે। રેલી મૌન છે, ચહેરાઓ આક્રમક છે। હા, યસ, એ તો સ્વાભાવિક છે કે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે કરીએ છીએ, નહીંતર પાટીદાર સમાજ ભૂતકાળમાં ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરી ચૂક્યો છે, એટલે જરૂર પડશે તો એ માર્ગ પણ અમે અપનાવશું।